તો ત્યાંના એક બહુ મોટી ઉંમરના હતા બેન, એમણે એમ કીધું કે ઓલા ભાઈને કે તમે લઈને જાઓ, મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે, મારો લંચનો ટાઈમ થઈ ગયો છે. તો ઓલા ભાઈ એક ભાઈ કે હું લઈને નહીં જાઉં, તમે લઈને જાઓ. આવી રીતના એ એકબીજા રકજક કરતા હતા. અમે કીધું કોક તો માણસે દેખાડો, કોક તો લઈને હાલો. પછી ત્યાંથી અમને ચોથા માળે અમે લોકો ગયા. ચોથા માળે અમે અમારા ભાઈને ધક્કાઈ મારેલા છે, એ તમે જોઈ શકો છો. અને એ એમ કહે છે કે અમે પેશન્ટની તપાસ કરી છે, તો તમે મને પ્રૂફ આપજો તમે પેશન્ટની તપાસ કરી હોય તો. પછી અમે ત્યાંથી અમે એને ચોથા માળે લઈને ગયા. ચોથા માળે લઈ અને એમ કીધું કે પેશન્ટની ફાઇલ મેડમ તમારી પાસે છે, તમે જલ્દી સારવાર કરો, ઇમરજન્સીમાં તમે એમની સારવાર ચાલુ કરો. એટલે મને પહેલા એમણે એમ કીધું કે નિરાત રાખો, થશે. એટલે મેં કીધું ઇમરજન્સી જે છે, અને હું એમ કહું છું, એમ કે છે કે ઇમરજન્સી જેવું કંઈ હતું નહીં. તો અમારા પેશન્ટને અહીંયા માથામાં વાગેલું હતું, અહીંયા મગજમાં શું ક્યારે થાય કોઈને ખબર નથી. પગમાં ને અહીંયા બધે છોલાણો હતો, મગજમાં અહીંયા વાગેલું છે, બરોબર. તો એમ કે છે કે ઇમરજન્સી જેવું નહોતું કાંઈ. એમને જે બોલેલા છે એમને હું કહું છું, ઇમરજન્સી જેવું નહોતું એવું અમને કહે છે. તમારા કોઈ પરિવારજનનું કે તમારું કોઈ સગું હોય, એક્સિડન્ટ થયું હોય, અંદરથી બી ગયું હોય, અને તમે એમ કહો છો કે ઇમરજન્સી જેવું કંઈ નહોતું.